દહેગામથી નરોડા બ્રિજના માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરાયો। દહેગામ નરોડા હાઈવે પર આવેલી નર્મદા કેનાલના ઓવરબ્રિજનો વચ્ચેનો કેટલોક ભાગ ધરાશાય। દહેગામ નરોડા સ્ટેટ હાઈવે પર સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલ આવેલી છે, જેના ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। ઘણા વર્ષો થવાના કારણે આ બ્રિજ જર્જરિત થઈ ગયો હતો અને ગઈકાલે મોડી રાત્રે એકાએક આ ઓવરબ્રિજનો વચ્ચેથી મોટો ભાગ જર્જરિત એકાએક ધરાશય થઈ ગયો હતો। મોડી રાત્રે આ ઘટના બનવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ સાવચેતીના ભાગરૂપે અહીં બેરિકેડ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધીનગર દિગંત બ્રહ્મભટ્ટે જાહેરનામું બહાર પાડીને નર્મદા મુખ્ય નહેર પર SHRB દહેગામ નરોડા સાંકળ 220.269 કિલોમીટર પરનો બ્રિજ, દહેગામથી નરોડા તરફ જતો એક તરફનો રોડ તમામ વાહન વ્યવહાર માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। સાથે ભારે વાહનો માટે દહેગામ નહેરુ ચોકડીથી ચિલોડાથી હિંમતનગર અમદાવાદ હાઈવેથી રિંગ રોડ થઈને નરોડા તરફ તથા નરોડાથી હંસપુરા નરોડાથી રિંગ રોડ થઈને હિંમતનગર અમદાવાદ હાઈવેથી ચિલોડાથી દહેગામ નહેરુ ચોકડી તરફનો ડાયવર્ઝન રૂટ આપવામાં આવ્યો છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।